જેતલપુર રોડ પરના રહેવાસીને 13.45 લાખના વીજ બિલનો મેસેજ મળ્યો। વડોદરા શહેરમાં સ્માર્ટ વીજ મીટરનો સામનો લોકોના વિરોધ વચ્ચે સ્માર્ટ મીટર લાગ્યા બાદ જેતલપુર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા 13.45 લાખ રૂપિયા વીજ બિલનો મેસેજ મોકલવામાં આવ્યો હોવાની જાણકારી સામે આવી છે। દરમિયાન વીજ કંપનીનું કહેવું છે કે આ ભૂલથી મોકલેલો મેસેજ છે અને આ વ્યક્તિનું તારીખ 30 મેના રોજ બાકી પડતું બિલ 248 રૂપિયા છે। જેતલપુર વિસ્તારમાં રહેતા ઇબ્રાહીમ પઠાણ નામના વ્યક્તિ આજે અલકાપુરીની વીજ કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। તેમણે કહ્યું કે મારા પરિવારમાં 4 દીકરીઓ છે અને લાઇટ તથા પંખાને બંધ કરતા વધારે વીજ વપરાશ થયા છે। તેવા કોઈ ઉપકરણ નથી। બોરિંગમાંથી પાણી ખેંચવા માટે 15 મિનિટ મોટર ચાલે છે। એટલું જ સામાન્ય રીતે મારું બિલ 2500 રૂપિયાની આસપાસ આવતું હોય છે, પણ તાજેતરમાં મને વીજ કંપનીમાં મોકલેલા મેસેજમાં બાકી પડતું વીજ બિલ 13.45 લાખ રૂપિયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। અમારે છે ને આ સ્માર્ટ મીટર નાખ્યા પછી અઠવાડિયા પછી 13,65,000નું 45,000નું મેસેજ આવ્યું છે મારા બાબાને। તો મારા બાબાને પણ ટેન્શન, અમને પણ ટેન્શન, એના પપ્પા પણ ટેન્શનથી બીમાર થઈ ગયા છે। આ મહિનાથી 1 મહિનાથી એ પણ બહુ બીમાર થઈ ગયા છે ટેન્શનમાં। ને આ ત્યાં જીબી પર મારો બાબો ધક્કા ખાય છે, તો આયુષ થઈ જશે કરે છે, પણ કશું થતું નથી। શું કહેશો, ઘરમાં વપરાશ કેટલો છે ને આટલું મોટું બિલ આવ્યું છે? પહેલા કેટલું બિલ આવતું હતું? પહેલાં અમારા 2500-2600 એવું બિલ આવતું હતું 2 મહિનાનું, ને હવે આટલું બધું એકદમથી કાઢ્યું છે તો અમને બહુ ટેન્શન આવી ગયું છે। એટલે માંગ શું છે? અમારી માંગ એ જ છે, અમારે સ્માર્ટ મીટર જોઈએ જ નહીં। અમારું જૂનું મીટર હતું એ જ જોઈએ। ઓકે।